વલસાડ જિલ્લામાં ખાબકી આકાશી બરબાદી। વલસાડ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ। વાપી ભિલાડ વચ્ચે ખાબક્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। નવા વર્ષે ભારે વરસાદથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। હવામાન વિભાગની આગાહી અન્વયે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હતી। આજે નવા વર્ષના દિવસે જ દે ધનાધન વલસાડ જિલ્લામાં આકાશી બરબાદી ખાબકી છે, જેને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। વાપી ભિલાડ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો છે। સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે। બ્રિજેશ, કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ? હાલ વરસાદ ચાલુ છે, શું વધુ વિગત? વલસાડ જિલ્લાની વાત કરીએ તો ઉમરગાંવ અને ભિલાડ વિસ્તારમાં સૌપ્રથમ વરસાદની શરૂઆત થઈ। ત્યારબાદ નેશનલ હાઈવે નંબર 48 પર વાપી અને ભિલાડની વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો। ભર ચોમાસું હોય તે રીતે વરસાદ પડ્યો હતો। જે પ્રમાણે અત્યારે વલસાડ તાલુકાની વાત કરીએ તો પવન ફૂંકાઈ રહ્યો છે, ચક્રવાત જેવી સ્થિતિ છે। ધોધમાર વરસાદ પડવાની તૈયારી હોય તે પહેલા જે પ્રમાણે પવન ફૂંકાતો હોય તે રીતે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। ઢોરની ડમરીઓ ઉડી રહી છે અત્યારે, અને જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે જ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ છે એવા સમાચાર મળ્યા છે। ખાસ કરીને હાઈવે ઉપરની સ્થિતિ જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો એને લઈને લોકોએ પોતાના જે વ્હીકલ છે એ જ્યાં ત્યાં જગ્યા મળે, હોટલો હોય ત્યાં રેસ્ટ કરી દીધા હતા અને વરસાદ ઓછો થાય તેની રાહ જોઈ રહ્યા હતા। આ સાથે પવન જે રીતે ફૂંકાઈ રહ્યો છે એ ખૂબ મહત્વનું છે કે વલસાડ તાલુકાની અગર વાત કરીએ ને વલસાડ શહેરી વિસ્તારમાં અત્યારે પવન ખૂબ જોરમાં ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ અત્યારે જ આવશે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ વલસાડ નેશનલ હાઈવે ઉપર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાતા હાલ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। મહત્વનું છે, હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે દિવાળી અને નવા વર્ષ દરમિયાન વરસાદ ખાબકી શકે છે। 22 તારીખ સુધી હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી હતી। આ આગાહીના અન્વયે અત્યારે વલસાડ જિલ્લામાં આકાશી બરબાદી ખાબકી છે। ખાસ કરી ખેડૂતોની જણસ જે તૈયાર થઈ છે અથવા તો ખેતરમાં ઊભી છે તે નિષ્ફળ જવાની, બગડી જવાની ખેડૂતોને સતત ભીતિ સતાવી રહી છે। ભર ચોમાસા જેવો માહોલ અત્યારે વલસાડમાં જોવા મળી રહ્યો છે।